આજનો ઓર્ડર હતો આપણો દામનગરમાં ને ના રાત રોકાવાનો હતો એટલે ગાડીને એવું બધું આઈસરમાં ભરીને નીકળી ગયા દામનગર જવા માટે. સવારનો ઓર્ડર હતો આપણો 12 ટન વ્હીલ્સ નો એટલે આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા ને આ લોકોએ ડીજે શણગારવાનું ચાલુ કરી દીધું. થોડીક વારમાં જ તે ડીજે આખું કમ્પ્લીટ ડેકોરેટ થઈ ગયું ને આપણે થઈ ગયા નવરા ને પછી આ લોકોએ કહી દીધું ચાલુ કરી નાખો. પછી આપણે ડીજે કરી નાખ્યું ચાલુ ને આશીષભાઈ કોને ખબર મિક્સરમાં હું સેટિંગ કરતા હતા. ડીજે ચાલુ કર્યું એટલી વારમાં તે આજુબાજુમાં કાગળિયા ઉડવા માંડ્યા ને ગામડાનો ઓર્ડર હતો એટલે આજુબાજુમાં ગાય ભેંસ ને એવું બહુ હતું. આ ઓર્ડર પૂરો કરીને આપણે જવાનું હતું દામનગર એટલે જમવા કઈ રહ્યા નહીં ને દાબેલા ચણા ખાઈને નીકળી ગયા દામનગર જવા માટે. હજી નીકળતા હતા એટલી વારમાં તો આ ભાઈના સાફા ને એવું બધું ડીજે માં ભૂલાઈ ગયું. પછી અમે લોકો પહોંચી ગયા સિંહોર ને જમવા ઉભા રહી ગયા. જમીને ઉભા છે એટલી વારમાં તો આપણા ફ્રેન્ડ પણ એનો ઓર્ડર પૂરો કરીને નીકળતા હતા એટલે અમે બધા હારે હારે ઘરે વહી ગયા. દામનગર રાત રોકાવાની હતી એટલે આપણે બાઇક પણ સાથે આઈસર માં લઈ લીધી ને નીકળી ગયા દામનગર જવા માટે. ગાડી તો આઈસર માં ચડાવી દીધી પણ એક કે બાજુથી રેતી નહોતી કારણ કે બધી બાજુથી બાંધવી પડે એમ હતી. ટાઈમ ટુ ટાઈમ સાંજે આપણે પહોંચી ગયા દામનગર ને હજી પહોંચ્યા એટલી વારમાં તો વરાજાની એન્ટ્રી થઈ ગઈ. ડીજે તે આપણે કમ્પ્લીટ ચાલુ કરી દીધું. અહીંયા આપણા ફ્રેન્ડ ના તે લગન હતા એટલે આશુભાઈ ને આપણે ઓપરેટિંગ કરવા બેસાડીને આપણે વહી ગયા ગરબા લેવા માટે.